કચ્છના કંડલા ખાતે ગેસ ભરવા માટે આવી રહેલ ટેન્કરને સાંતલપુરના ઓવરબ્રિજ નેશનલ હાઈવે પર અચાનક આગ લાગતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી। તાત્કાલિક અસરથી બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। બંને તરફ ટ્રાફિક જામ થઈ ગયા હતા। તંત્રએ ખડેપગે રહી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। હવે જોઈએ આડેસર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્દીક કોટવારનો એક વિસ્તૃત અહેવાલ। રાપર આડેસર નેશનલ હાઈવે પર આગળ સાંતલપુર પાસે આજે બપોરે અચાનક કોઈપણ કારણોસર કેમિકલ્સ ભરેલા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી। પડવારમાં લપકારા મારતી આગે આખા કેમિકલ્સ ભરેલા ટેન્કરને લપેટમાં લઈ લીધું હતું। ભયાનક દ્રશ્યો સર્જાયા હતા। જોકે તાત્કાલિક અસરથી નેશનલ હાઈવે જે સાંતલપુર પાસે ઓવરબ્રિજ પાસે આગ લાગી હતી તે હાઈવે થોડો સમય માટે બંધ કરવામાં આવ્યો હતો। ટ્રાફિક જામ થઈ ગયો હતો। સમગ્ર ઘટનાની જાણ થતાં સાંતલપુર પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી જઈ આગ ઓલાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। પરંતુ સવાલ એ છે કે કયા કારણોસર અને કેવી રીતના આગ લાગી હતી તે તપાસનો વિષય બન્યો છે। જલદ કેમિકલ્સ ભરેલા આ ટેન્કરમાં અચાનક બપોરના આગ ભભૂકી ઉઠી હતી। વધુ વિગતો મેળવવામાં આવી રહી છે। આગના કારણે કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી, પરંતુ કોઈ દુર્ઘટના થવા પામી નથી। ટેન્કરના ચાલક અને ક્લીનર બંને સલામત રીતે બહાર નીકળી ગયા હતા। હજી એકાદો ફૂટ છે ટાયર ફૂટે છે બધા ટાયર ફૂટે હે ફટાફટ એ તો આગ ના લાગે ને ગયા કદા પૂરી પૂરી